આણંદના આરમ પાર્ટી પ્લોટ પાસે રહેતા રહીશો ગટરના ઉભરાતા પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. અનેકવિધ રજૂઆતો બાદ પણ તેઓને સમસ્યાનો હલ આવ્યો નથી. આણંદ શહેરના આરંભ પાર્ટી પ્લોટ પાસે આવેલી TP10માં સનફ્લાવર વેલી અને બ્લુ વેધર સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરના કારણે પરેશાન છે. મકાનની ગટરોમાંથી પાણી ઉભરાઈને જાહેર રોડ ઉપર જાય છે, જેને કારણે આવન જાવન કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા અનેકવિધ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવામાં આવે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બ્લુ વેલા ઓરા સનફ્લાવર વેલીની સામે આરમ પાર્ટી પ્લોટની પાસે આ તમામ સોસાયટીના રહીશો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને અરજી કરવામાં પણ આવી છે, છતાં પણ ગટર લાઈનની વ્યવસ્થા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. તો હવે આ રહીશોની ફરિયાદ છે અને આ 4 વર્ષથી એ લોકો ગટર લાઈન કનેક્શનના પૈસા ભરે છે, છતાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી નથી. તો જોઈએ સોસાયટીના રહીશો શું કહે છે. મારું નામ નિશા સંકેત પટેલ છે. સનફ્લાવર વેલીમાં અમે લોકો રહીએ છીએ, છેલ્લા 11 વર્ષથી રહીએ છીએ. અમારી સોસાયટી TP10 માં આવી છે, છતાં અમને કોઈ સુવિધા મળતી નથી. અહીંયા કચરો લેવા પણ નથી આવતા. વોટ લેવા જ્યારે આવું હોય છે ત્યારે આગળ પાછળ ફરતા હોય છે, જ્યારે જીતી જાય છે પછી કોઈ જોવાય નથી આવતું કે અહીંયા ગટરો છે કે નહીં, કે ઉભરાય છે કે નથી ઉભરાતી. પૈસા અમે આપીએ છીએ, આ ટેક્સ આ ભરીએ છીએ. જ્યારે વોટ લેવા હોય ત્યારે આગળ પાછળ ફરતા હોય છે, રોજે રોજ આવતા હોય છે વોટ લેવા માટે. અમે છેલ્લા 2021 થી અહીંયા રહીએ છીએ. આ સોસાયટી 2021 માં બની ત્યારે અમે અહીંયા પહેલા રહેવાસી હતા. આ સનફ્લાવર વેલી પણ અમારા પહેલા બનેલી હતી, ત્યાર પછી બીજી સોસાયટીઓ બની છે આજુબાજુમાં. પણ આજ સુધી અમારે અહીંયા પાણીની બહુ તકલીફ છે, કારણ કે જ્યાં ને ત્યાં પાણી ભરાય છે, લોકોના ગટરના ખાડા ભરાઈ દે. કેમ કે અમારે ત્યાં અહીંયા ગટર જ નથી. અને નગર કોને કહેવાય કે જ્યાં નળ ગટર અને રસ્તા હોય, પણ આણંદ તો ગામ છે, નગર કહેવાય નહીં, કે ગટર જ નથી. આ અમારી પાસે રિસિપ્ટ છે જે લઈને હું ઊભો છું. 2021-22 અમે ડિપોઝિટ ભરેલી હતી, જ્યારે એ વખતે આણંદ નગરપાલિકા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે 2000 રૂપિયા ભરી અને કનેક્શન લો. અમે તો ત્યારના પૈસા ભરી દીધા, પણ હજુ સુધી નગરપાલિકા વાળા કોઈ કનેક્શન આપવા આવ્યા નથી. તો અમે એવી આશા રાખીએ કે જલ્દીથી અમારી આ જે તકલીફ છે દૂર થાય. સાથે અમારી બધી સોસાયટીઓ વાળા જોડાયેલા છે, આજુબાજુ સોસાયટી વાળા પણ જોડાયેલા છે. 1-2 વખત આપણે લેખિતમાં અરજી પણ આપેલી છે, પણ હજુ સુધી કોઈ આના ઉપર એક્શન લેવાયું નથી. કુવા ભરાય છે, એની જવાબદારી કોણ લેશે? આ સોસાયટીમાં આટલો બધો કાદવ કીચડ થાય છે અને છોકરાઓ પડી જાય તો એની જવાબદારી કોણ લે? રોડ ઉપર પાણી આવે છે. ઘરમાં બી પાણી યુઝ કરવું હોય તો વિચાર કરવો પડે છે કે પાણી બહાર નીકળે. ખાડકુઓ ભરાઈ જશે. એના લીધે મોટા ઝઘડા થાય છે. સોસાયટીમાં પણ ઝઘડા થાય છે. ગંદકી થાય છે, ગંદકીના લીધે મચ્છર થાય છે, બીમારી થાય છે. એની જવાબદારી કોણ? આમ કે છે નગરપાલિકાનો મતલબ શું? તો અને અત્યારે સમય નહીં જોતા. તમારે ખાલી શો કરવો છે તો એવી રોડના શો થાય છે, અંદરની સોસાયટીનું તમે કંઈક 4 વર્ષથી પૈસા ભર્યો, હજી ગટરના ઠેકાણા નથી. અને વેરો લેવાનો હોય તો તમે એ કરવા માટે આવો છો. વેરો આવી ગયો, ભરો. અમારે જલ્દી ગટર જોઈએ, અમારે ખાડકુઓ ભરી ગયા છે. મહેરબાની કરીને બને એટલી વહેલી ગટર લાઈન આપો તો સારું. અને એના લીધે મચ્છર થાય છે, ગંદકી થાય, છોકરાઓ નાના છે, બીમાર પડે છે. અમારી આખી આજુબાજુની સોસાયટીમાં એની જવાબદારી કોની? ગંદકીના લીધે ડેન્ગ્યુ થાય છે, ઇન્ફેક્શન થાય છે. એટલા મચ્છર થાય છે. વોટ લેવા આવવાનું હોય છે તો બધા દોડીને વોટ લેવા આવે છે. અમે લગભગ 10 વર્ષથી અહીંયા આ સોસાયટીમાં રહીએ છીએ, પણ કોઈ અમને કોઈ સુવિધા મળતી નથી. આરમ પાર્ટી પ્લોટની જોડે સોસાયટી આવી, બીજી બધી આપણે પાછળ ગટરો છે, ફ્લેટની જોડે છે ગટરો. અને અમારે શું છે કે આપણે નજીક જ પડે છે, પણ તે છતાં આ લોકો આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા કોઈ એનું ધ્યાન દોરતા નથી. તો તમે સત્વરે અમારું એક નિકાલ કરવા વિનંતી છે. ગટર વારંવાર અરજીઓ કરેલી છે અમે, પણ એનો કોઈ આપણે નિકાલ થતો નથી અને કોઈ અમને આપણે સરખો જવાબ નગરપાલિકામાંથી મળતો નથી.